રાજ્ય સરકારે 4/7/2026 રોજ વીજ લાઇનોના પ્રશ્ને જે પરિપત્ર કર્યો છે, આ પરિપત્રને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખીને કહ્યું છે કે રાજ્ય સરકારે જ્યારે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ કંઈક અલગ વાત કરી હતી, જ્યારે પરિપત્ર કર્યો ત્યારે એમાં કંઈક અલગ લખાણ આવ્યું અને એનો જ્યારે અમલ થઈ રહ્યો છે ત્યારે એ કંઈક અલગ જ અમલ થાય છે. એટલે રાજ્ય સરકારનું બોલવું, રાજ્ય સરકારનું લખવું અને રાજ્ય સરકારે અમલ કરવો, આ ત્રણેય બાબતે વચ્ચે ખૂબ મોટો ડિફરન્સ છે. જીતુભાઈએ કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે. એણે કહ્યું હતું કે ખેડૂતોને 200% લાભ મળશે. હવે જોયા જેવું એ છે કે જે પરિપત્ર થયો એમાં થાંભલાની વચ્ચેની જગ્યા છે એમાં 200%નું વળતર છે, કોરિડોરમાં 200% વળતર નથી. નંબર 1. નંબર 2, અમે જે માંગણી કરતા હતા કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર અથવા તો 50,000 રૂપિયા માસિક ભાડું અથવા તો 2 કરોડ રૂપિયા વન ટાઈમ સેટલમેન્ટના, આવી કોઈ કરતાં કોઈ એમાં વાત કરવામાં નથી આવી. કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રમાં કેન્દ્ર સરકારમાં 2 જણાની કમિટી હતી, ખેડૂત અને કંપનીની, અને રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો એમાં એક વધારાની કમિટી એટલે કે કલેક્ટરની કમિટીને એડ કરી અને એક કલેક્ટર અને એક કંપની એટલે 2 એકતરફી અને એક ખેડૂત એકતરફી, આમ પણ ખેડૂતોને અન્યાય કર્યો. નંબર 4, જે કમિટીના બંધ કવર લેવામાં આવશે એની અંદર બહુ સ્પષ્ટતા કરી છે કે જે ઓછો ભાવ હશે એ લેવામાં આવશે. એટલે પહેલાં તો ડ્રો કરશે, એટલે ડ્રોમાં 3માં બહુમતીમાં કોણ રહીએ? કલેક્ટર અને કંપની. એટલે બહુમતીમાં પહેલાં એ રહેશે અને એમાંય જે ઓછો ભાવ હશે એ લેશે. એટલે ખેડૂતોને તો ફરીથી મારી નાખવાવાળી વાત આવી. અમે જે ખેડૂતોને શોર્ટ સર્કિટના કારણે નુકસાન, જીવલેણ નુકસાન, ખેડૂતોના પાક સળગી જવા, આ જે બાબતના રક્ષણ માટેની વીમા પોલિસીની વાત કરતા હતા, આમાં ક્યાંય ઉલ્લેખ નથી. અમે જે જમીનની કિંમત, જે વીજ લાઈન જે ખેડૂતના ખેતરમાંથી નીકળે અને જમીનની કિંમત ઘટે છે, આ બાબતે જે અમે વાત કરતા હતા, આ બાબતનો પણ આમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને સૌથી મોટી વાત, જ્યારે રાજ્ય સરકારે આનો અમલ કર્યો છે ત્યારે કચ્છના ભચાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે લેટર તૈયાર કરી અને એને આ MRC કમિટી બનાવવા માટે સરપંચોને આમંત્રણ આપ્યું છે, 28 ગામોના સરપંચોને. એમાં એક પણ અસરગ્રસ્ત ખેડૂત નથી. જો અસરગ્રસ્ત ખેડૂત જ ન હોય તો પછી MRCનો મતલબ શું? નંબર 2, 28 ગામોની એક MRC બને તો આ કેવી રીતે શક્ય બને? કારણ કે એક જ ગામની અંદર હાઈવે ટચ જમીનનો ભાવ અલગ હોય છે અને હાઈવેથી દૂર હોય તો એની કિંમત અલગ હોય છે. ગામની નજીક જે ખેતર છે એની કિંમત વધારે હોય છે, જે દૂર હોય છે એની ઓછી હોય છે. ઔદ્યોગિક વસાહતોની નીચે નજીક આવતી જે જમીનો છે એની કિંમત વધારે હોય છે, એનાથી દૂર હોય એની કિંમત ઓછી હોય છે. અને આ જ વસ્તુ રાજ્ય સરકાર પાસે જ્યારે કોઈ પણ ખેડૂત, કોઈ પણ સામાજિક સંસ્થા જ્યારે રાજ્ય સરકાર પાસે જમીન માંગે ત્યારે જેટલા માગણીદારો હોય એટલા માટે રાજ્ય સરકાર જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની બેઠક બોલાવે છે. દરેક સરકારી ખરાબા માટે સરકાર એ જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડે છે. ત્યાં સુધી માની લ્યો કે એક ખરાબો 500 હેક્ટરનો ખરાબો છે અને એમાં અલગ અલગ 2 વ્યક્તિઓ સરકાર પાસે એક ગૌચર કરવા માટે, એક ગૌશાળા કરવા માટે અને એક બહેરા મૂંગાની શાળા કરવા માટે માંગે છે. એક જગ્યા છે એ હાઈવે ટચ છે અને બીજી જગ્યા છે એ છેડાનો ભાગ છે. તો એ બહુ સ્પષ્ટ છે, રાજ્ય સરકાર બંને જગ્યા માટે જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડે છે. તો અહીંયા અમારા ખેડૂતના ખેતરમાં દરેક ખેડૂત, જેટલા ખેડૂતના ખેતરમાં તાર આવે છે, જેટલા ખેડૂતના ખેતરમાં વીજ લાઈન આવે છે, એ દરેક ખેડૂતને પોતાનો વેલ્યુઅર નીમવાની સત્તા મળવી જોઈએ. એની જગ્યાએ 28 ગામોનું એક હારે રાજ્ય સરકાર MRC બનાવવા માગે છે, જે કોઈ કાળે ચલાવી શકાય નહીં. હવે એનાથી અલગ કંઈક હળવદ તાલુકામાં અને મોરબી તાલુકામાં ત્યાંના કલેક્ટર અલગ કરે છે. એમણે એક અલગથી ફોર્મેટ બનાવીને, ફોર્મ બનાવીને ખેડૂતોને આપ્યું છે અને કહ્યું છે કે આ ફોર્મ ભરીને આપો, આના આધારે તમારી MRCની કમિટી નક્કી થશે. એટલે રાજ્ય સરકાર જ પહેલાં સ્પષ્ટ નથી કે ખેડૂતોએ ફોર્મ ભરી અને MRC કમિટી નક્કી કરવાની છે કે સરપંચો દ્વારા કમિટી નક્કી કરવાની છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે
પહેલાં તો અમે આ પરિપત્રનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ અને આ વિરોધ કરવાના કારણો મેં કયા છે અને એ બાબતને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. જય જવાન, જય કિસાન, જય જગત.